એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે। તો નવીન મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે 2389 મહેસૂલી તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે। તે લોકોને નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે। 21 સેવાઓ ઓનલાઈન કરાઈ હોવાની વાત સીએમએ જણાવી છે। તો તલાટીએ સિસ્ટમની કરોડરજ્જુ હોવાની વાત પણ સીએમએ કરી છે। સેવાઓ આપવા માટે તમે તૈયાર થઈ ગયા હોવાની પણ વાત તેમણે રાખી હતી। તો ગાંધીનગરમાં નવીન મહેસૂલી તલાટીઓની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રીના હસ્તે 2389 મહેસૂલી તલાટીઓની જે નિમણૂક થઈ છે તે લોકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે। 21 સેવાઓ ઓનલાઈન કરાઈ હોવાની વાત સીએમએ જણાવી હતી। તો તલાટીઓએ સિસ્ટમની કરોડરજ્જુ હોવાની પણ વાત સીએમએ રાખી હતી। તો સેવાઓ આપવા માટે તૈયાર થઈ ગયા છો તેમ જે નવા તલાટીઓની નિમણૂક કરી છે તે લોકોને પણ પૂછ્યું હતું કે તમે સેવા આપવા માટે તૈયાર થઈ ગયા છો। ગાંધીનગરમાં જે નવા તલાટીઓની નિમણૂક કરવામાં આવી છે મુખ્યમંત્રીના હસ્તે તેમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે।